જય જિનેન્દ્ર, મારું નામ અંકિત સાવલા. હું મુંબઈ રહું છું. લાઈફમાં 2012 થી કામ કરવાનું ચાલુ કર્યું. ઓફિસમાં સેડિમેન્ટરી લાઈફસ્ટાઈલ હતી, એટલે બેસીને કામ કરવાનું. 7 વર્ષ આઈટીમાં કામ કર્યું, પછી અત્યારે ફાઇનાન્સમાં કામ કરું છું. અને ગયા 10 વર્ષથી મને એસિડિટી, પિત્ત, ગેસ એટલી તકલીફ થઈ જાય અને છેલ્લે એના લીધે માઇગ્રેન થાય. એ અનબેરેબલ પેન હતો. અને ગયા કેટલાક વર્ષથી મેં પેઇન કિલર મેડિસિન લીધી કે કાંઈ હોમિયોપેથી ટ્રાય કર્યું કે એકાદ વાર પંચકર્મ કરાવ્યું, પણ આ બધી ટ્રીટમેન્ટ ખાલી કરતો ગયો, પણ પછી એને કેવી રીતે કન્ટિન્યુ રાખવી એને પણ મને ખબર ન હતી. તો મારા ફ્રેન્ડ છે, એમની સાથે હું આ બધું ડિસ્કસ કરતો હતો, તો એમને મને ગોકુલ નેચર કેરના બારામાં કીધું. અને મારી ડૉક્ટર કમલેશ સાથે વાત થઈ પહેલી ફોન ઉપર કે મને સાહેબ આવી રીતે તકલીફો છે, તો તમે મને હેલ્પ કરી શકો. તો એમણે કીધું યસ ફોન ઉપર, અને 10 દિવસ માટે આગ્રહ કર્યો આવવાનું કે 10 દિવસ માટે આવશો તો આપણે સારું એવું એમાં વર્ક કરી શકીએ. હવે મારી પહેલો સેન્ટન્સ એ કેવું છે આગળ વધવા પહેલાં કે અગર આપણે એ સમજીએ છીએ કે નેચર કેરમાં 10 દિવસ આવવાથી આપણું બધું ચેન્જ થઈ જશે અને પ્રોબ્લેમ ઝીરો થઈ જશે, તો એ શક્ય નથી. અહીંયા બધા પ્રોબ્લેમ તમારા જે મેઇન છે એ એડ્રેસ થયા છે. અને અહીંયાથી ગયા પછી હવે એક લાઈફસ્ટાઈલ કેવી જીવવી એનું વધારે મને નોલેજ મળ્યું છે સાથે, કે કયો ઇન્સ્ટન્સ આવે તો હું કેવી રીતે એને ટેકલ કરી શકું અને મારી તકલીફને વધવા ન દઉં. અને રેગ્યુલરલી મને શું શું એક્ટિવિટીઝ કરવી એના કરતાં ફ્રીક્વન્સી પણ આવવાની બહુ ઘટી જાય. તો એ બધું જે નોલેજ પણ સાથે આપ્યું. અમુક વસ્તુઓ હતી જે મારા મનમાં અટકેલી હતી કે ચા વગર મારો દિવસ શરૂ ન થાય. આજે જ્યારે અહીંયા ચા વગર હું 10 દિવસ રહી ચૂક્યો છું અને એ પણ શીખી ગયો કે ચા ક્યારે પણ બંધાઈ જશે ને છોડવી હશે તો 3 જ દિવસની તકલીફ થશે. તો એ 3 દિવસ હું ભોગવી લઈશ અગર મને હજી 6 મહિના ચા ન પીવી હશે તો. તો આવી નાની મોટી ઘણી વસ્તુ હતી. મને સવારે દિવસ ચાલુ કરવો હોય તો એમ લાગે ના, પહેલા ભરપૂર બ્રેકફાસ્ટ જોઈએ પછી હું દિવસ ચાલુ કરીશ. અહીંયા બહુ મિનિમમ બ્રેકફાસ્ટ સાથે ને ડે મારો સ્ટાર્ટ થતો હતો, એક્ટિવિટી સ્ટાર્ટ થતી હતી. અને એ બ્લોગ જે હતો એ મારે હવે રોજિંદા જિંદગીમાં હેલ્પ કરશે કે હું આટલામાં પણ કે વિધાઉટ કાંઈ પણ દિવસ સ્ટાર્ટ કરી શકું છું, કામ કરી શકું છું, પછી 2 કલાક પછી બ્રેકફાસ્ટ લઈશ તોય મને કંઈ તકલીફ નહીં થાય. તો આ જગ્યાએ તમે 10 દિવસ રહેશો ને તો તમારી ક્યોરેટિવ બધી મેજર્સ અને થેરાપીસ તો થશે જ, પણ તમે 10 દિવસ રહેતા તમને કેવી રીતે જીવન હવે આગળ જીવવું છે ને એ વધારે શીખવા મળશે. અને ઓવરઓલ અગર હું કહું તો જ્યારે પણ મને કાંઈ વધારે તકલીફ થઈ ઇન કેસ, તો તરત મેં કીધું મારી બધી વસ્તુઓ તરત એડ્રેસ થઈ. ક્યારેક વધારે હતી તો એટેન્ડન્ટ પણ મારા રૂમમાં બેઠેલા અને સરે પણ 2 થી 3 વાર પૂછા કર્યું કે હવે કેમ છે. ડાયટ કસ્ટમાઇઝ થતી હતી. રોજ અમારું કન્સલ્ટેશન થાય, રોજ પ્રમાણે જે કંઈ ચેન્જીસ જોઈતા હોય એ બધું મારા રૂટીનમાં ચેન્જીસ કરવામાં આવ્યા. જેટલા પણ થેરાપિસ્ટ છે, ક્યારેક કોઈએ એવું ફીલ ન થવા દીધું કે હું નવો માણસ છું. મજાક મસ્કરીમાં આખી સવાર અમારી નીકળી જતી અને સાંજે પણ 6:30 દિવસ સુધી એક પછી એક એક્ટિવિટીમાં આખો દિવસ પસાર થઈ જતો. એટલે હું એકલો હતો તો પણ મને ક્યારેય અહીંયા એકલો લાગ્યો નથી. તો આખી ગોકુલધામ ટીમને હું થેન્ક યુ કહું છું. ગોકુલ નેચર કેર ટીમને હું થેન્ક યુ કહું છું મારા વતી કે આ 10 દિવસનો મારો અનુભવ બહુ જ સરસ રહ્યો. હું એકલો આવ્યો હતો પણ એકલો હતો નહીં. થેન્ક યુ સો મચ.